પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સિતારનો પર્યાય મંજુ નંદન મહેતા આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું નિધન થયું છે. 79 વર્ષની વયે મંજુબેન મહેતાનું અમદાવાદમાં નિધન થયું છે. તો પ્રખ્યાત સંસ્થા સપ્તકના ટ્રસ્ટી મંજુબેન મહેતાનું નિધન થયું છે. શાસ્ત્રીય સંગીતના વિદુષી મંજુબેન સંગીતનું ઘરેણું ગણાતા હતા. જ્યારે તે સિતાર વગાડે ત્યારે શ્રોતાઓને એવું લાગે કે જાણે કે સિતાર ગાતી ન હોય. મંજુબેનનું સિતાર વગાડવાનું કંઈક એવું હતું કે શ્રોતાઓ તેને સાંભળતા રહી જાય અને વાહ પોકારી ઉઠે. તેમનું સિતાર વાદક સાંભળતા સૌ લોકો મંત્રમુગ્ધ થઈ જતા હતા. સેંકડો સંગીતકારો તેમની સ્કૂલમાં તૈયાર થયા છે. મંજુબેન મહેતાના નિધનથી ગુજરાતના શાસ્ત્રીય સંગીતકારોમાં ઘેરા શોકની લાગણી પણ જોવા મળી છે. તો મંજુબેનના મોટા ભાઈ પંડિત શશી મોહનજી ભટ્ટ, પંડિત રવિશંકરજીના સિનિયર મોસ્ટ સ્ટુડન્ટ અને જયપુર મહારાણી કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બન્યા અને ઘરમાં કલાકારોની અવરજવર અને સંગીતનો માહોલ જોઈને નાનકડા મંજુબેન ચૂપચાપ સિતાર લઈને વગાડવા બેસી જતા. કંઈક આ એમના નાનપણની વાત છે. તેમની લગન અને ક્ષમતા જોઈને શશી મોહનજીએ તેમને સિતાર શીખવાડવાનું શરૂ કરી દીધું અને આજે એ યાદ છોડીને ગયા છે કે જ્યારે તે સિતાર વગાડતા ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જતા અને બસ તેમનું સિતાર વગાડવાનું લોકોને સાંભળવું ગમતું.